તાલુકા રામ દરબાર જલારામ દરિયાલાલ મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવની દયાપર તેમજ લખપત તાલુકા લોહાણા મહાજન સમાજ દ્વારા હોમ હવનના ધાર્મિક કાર્યક્રમ તેમજ રાત્રે ભજન સંતવાણીના કાર્યક્રમ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દયાપર ખાતે લખપત તાલુકા લોહાણા મહાજન તેમજ દયાપર લોહાણા મહાજન અને મહિલા મંડળ દ્વારા યોજાયેલા મંદિરના દ્વિતીય વાર્ષિક પાટોત્સવ ઉજવણીના કાર્યક્રમમાં વહેલી સવારે હોમ હવનની ધાર્મિક વિધિ, મહાઆરતી, સમૂહ પ્રસાદ સાથે રાત્રે કચ્છ સૌરાષ્ટ્રના જાણીતા કલાકારો નારાયણ ઠાકર, નિલેશ ગઢવી તેમજ બેન્જો વાદક કલ્પેશ મારવાડા સહિતના કલાકારો દ્વારા ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં નારાયણ સરોવર જાગીરના ગાદીપતિ સોનલ લાલજી મહારાજ, ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ, માતાના મઢ ઓરણ માતાજીના મહંત દેવદત્તગીરી મહારાજ સહિતના સંતો સાથે તાલુકાના અલગ અલગ ગામોમાંથી આવેલા લોહાણા મહાજન સમાજના અગ્રણીઓ સાથે વિવિધ સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ મોડી રાત સુધી ભજન સંતવાણીની મોજ માણી હતી। કાર્યક્રમમાં ઉપસ્થિત સંતો, આગેવાનો તેમજ દાતાઓનું લોહાણા મહાજન સમાજ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જય શ્રી રામ। શ્રી દયાપર લોહાણા મહાજન તેમજ શ્રી દયાપર લોહાણા મહિલા મંડળ દ્વારા આજરોજ રામ દરબાર મંદિરના દ્વિતીય પાટોત્સવ મહોત્સવ નિમિત્તે મહારુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવેલ હતું અને મહાપ્રસાદનું દાતાઓ દ્વારા પણ એક સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી લખપત તાલુકા લોહાણા મહાજન, શ્રી લખપત તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપ, શ્રી દયાપર લોહાણા મહાજન તેમજ દયાપર લોહાણા મહિલા મંડળ દ્વારા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખ્યાતનામ કલાકાર એવા નારાયણભાઈ ઠાકર દ્વારા ભજન રસ પીરસવામાં આવશે અને તેમાં સમગ્ર દાતા પરિવાર દ્વારા તાલુકાના સમગ્ર રઘુવંશી પરિવારનું સમૂહ પ્રસાદનું પણ સફળ આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં તમામ સંસ્થાઓનો તાલુકા રઘુવંશી પરિવારનો સહયોગ રહ્યો હતો। જય શ્રી રામ। લખપત તાલુકા લોહાણા મહાજનના પ્રમુખ દીપક દેવચંદ રેલોન, તાલુકા રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ મહેન્દ્ર અનમ તેમજ દયાપર લોહાણા સમાજના મહાજનના પ્રમુખ સંદીપ રમેશ અનમ, દયાપર લોહાણા મહિલા મંડળના પ્રમુખ ભાવનાબેન જયેશ ચંદારાણા સહિત લખપત તેમજ નખત્રાણા તાલુકા લોહાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વહેલી સવાર સુધી ચાલેલા ભજન સંતવાણીના કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। આયોજન વ્યવસ્થા રામ ઠક્કર, રમેશ બારુ, જયેશ ચંદારાણા, ભાવિન જોબન પુત્રા, હરેશ કોટક, રાજેશ બારુ, શંકરલાલ ઠક્કર, પરેશ ઠક્કર, જીતેન્દ્ર કોટક, હરેશ સોનાઘેલા સહિત યુવક મંડળના ભાઈઓ તેમજ